ભારતના એક આઈપીએસ અધિકારી, આઈપીએસ એટલે પોલીસના જે વડા હોય, કમિશનરો જેટલા હોય છે કોઈ પણ શહેરના પોલીસ કમિશનર, એ આઈપીએસ અધિકારી મોહમ્મદ અંશે હોય છે. યુપીએસસીની એક્ઝામ આપે ત્યારે આઈએએસ થાય, અથવા તો ત્યાર પછીની કેડરમાં એ આઈપીએસ અધિકારી થાય. બહુ સર્વોચ્ચ હોદ્દો આ છે. ₹1000 પગાર પ્રાપ્ત કરે, એના કરતા પણ માન, ગરિમા આ સ્થાનનું બહુ હોય છે. સાજી મોહન એમનું નામ, આઈપીએસ અધિકારી. ભારત સરકારે એમને ગેલેન્ટ્રી એવોર્ડ આપેલો. પોલીસોને અપાતો એક એવોર્ડ છે, ગેલેન્ટ્રી એવોર્ડ, ખ્યાતનામ એવોર્ડ છે. આ એવોર્ડ એમને પ્રાપ્ત થયેલો. અત્યાર સુધીમાં એમણે કેટલાય માણસોને પકડેલા પણ ખરા. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની અંદર પોતે કમિશનર તરીકે જવાબદારી બજાવતા હતા. આપને સાંભળીને આશ્ચર્ય નહીં પણ આઘાત લાગશે. અત્યારે એક જેલમાં છે. આઈપીએસ જેલમાં પૂરવા માટે હોય કે જેલમાં જવા માટે? કેમ જેલમાં ગયા? તપાસ કરતા ખબર પડી આ આઈપીએસ અધિકારી જે ડ્રગ્સ, મેરેજુઆના આ બધું પકડાય, કેફી દ્રવ્યો એના ડિપાર્ટમેન્ટમાં હતા. લોકો પાસેથી નશીલા તત્વો, દ્રવ્યો પકડીને પોતે એનો વેપાર કરતા હતા. આ આઈપીએસ અધિકારી એ પકડાય ને અત્યારે જેલમાં છે. આઈપીએસ લેવલના માણસો આવા ધંધા કરી રહ્યા છે કેટલાક. થોડાક સમય પહેલા ભારતમાં એક કૌભાંડ થયું હતું, સ્ટેમ્પ પેપર કૌભાંડ. અબ્દુલ કરીમ તેલગીનું નામ તો હજી ચમકે છે. એ વગો વહી ગયા અબ્દુલ કરીમ તેલગી, પરંતુ એની સાથે એક વ્યક્તિ હતા, શ્રીધર વગળે. શ્રીધર વગળે કોણ છે? ગામડાના કોઈ અભણ ભરવાડ નહોતા. હી હેઝ ડન MBA ફ્રોમ IIM અહેમદાબાદ. એ કોઈ વિદ્યાનગરમાંથી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના MBA નહોતા. અમદાવાદના IIM માંથી MBA કરવું એટલે એવરેસ્ટ ચડવા જેટલા અઘરા જેવું કઠિન છે. કેટની એક્ઝામ આપે ત્યારે IIM માં એડમિશન લઈ શકે. ત્યાંથી MBA થયેલો માણસ અને 35,000 કરોડનો દેશદ્રોહ કરવા માટે શ્રીધર વગળે તૈયાર થયા. આ સાંભળી આ બધા પ્રસંગોનો વિચાર કરીએ ત્યારે પ્રતીતિ આવે છે કે કેવળ MBA ની સંખ્યા વધી જશે ભારતમાં, કેવળ IAS થઈ જાય, કેવળ IPS થઈ જાય એટલે શું ભારત સુખી થઈ જવાનો? આપણે સુખી થઈ જવાના? હમણાં 2-5 વર્ષ પહેલા જ એક IAS પત્ની અને IPS પતિ વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હતો કોર્ટમાં. આપણને લાગે ગામડાના પેલા ભંગ્યા જ કે આવા ઠાકેડા કે પેલા ઝૂંપડપટ્ટી વાળા જ ઝઘડતા હશે. આ ભણેલા ભૂતય જાજુ ઝઘડે છે. IAS થયેલા ને IPS થયેલા, કોર્ટમાં કેસ ચાલે. સામાન્ય ઝઘડે તેને કલમની ખબર ન હોય, આ બધાને તો કલમની ખબર હોય એટલે ઝઘડો લાંબો ચાલે. ભણેલા માણસોમાં તો ઓનલી એજ્યુકેશન કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ. એટલે મહાત્મા ગાંધીજી પોતે બોલ્યા હતા કે સ્વતંત્ર ભારતમાં મને સૌથી વધારે જો કોઈ વાતની ચિંતા થતી હોય તો ભારતના શિક્ષિત માણસોની હૃદયહીનતા, ધર્મહીનતા. શિક્ષિત માણસો હૃદયહીન હશે, ધર્મહીન હશે, એની મને સૌથી વધારે ચિંતા થાય છે. તો અહીંયા રામાયણની પારાયણમાં આપણે કંઈક એવી શિક્ષા પ્રાપ્ત કરવાના છીએ જે સ્કૂલો, કોલેજોમાં નથી અપાતી. એ શિક્ષા મેળવ્યા પછી પણ, બાહ્ય શિક્ષા મેળવ્યા પછી જે પ્રશ્ન સોલ્વ નથી થયા એ આ શિક્ષાથી સોલ્વ થાય છે. રામાયણમાં એક સુંદર પ્રસંગ આવે છે. રામચંદ્ર ભગવાનને જ્યારે વનમાં મોકલી દેવામાં આવ્યા, ભરત પોતાના મોસાળ પક્ષે ગયેલા હતા. ભરત પાછા આવ્યા. કઈ આદર સત્કાર કરે છે કે બેટા તું આવી ગયો, તારા માટે મેં રાજ્ય નિષ્કંટક કરી નાખ્યું, હવે તું રાજ્યાસન પર બેસી જા, આરૂઢ થઈ જા. આરતી ઉતારવા માટે તત્પર થયા. પણ ભરત હતા. ભરત પૂછે છે કે રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં, સીતા ક્યાં? કોઈ દેખાતું નથી. અને એ સમયે કઈ એને બધી સમજ આપે છે કે તારા માટે મેં કાંટો કાઢી નાખ્યો, રામને જંગલમાં મોકલી દીધા. હવે તને કોઈ નડનારું રહેશે નહીં, તું રાજા બની જઈશ, અયોધ્યાનો અધિપતિ તું થઈ જઈશ. પણ આ ભરત હતા. રામ જેની પ્રશંસા રામાયણમાં અવારનવાર કરે છે કે ત્રિભુવનમાં ભરત જેવો કોઈ ભાઈ નથી, એ ભરત. આ વાતની જ્યારે ખબર પડી, ભરતને સહેજ પણ ન ગમ્યું, ગુસ્સે થયા. એકવાર રાત્રિના સમયે ભરત સુતા હતા ને એમના મનમાં સતત આ જ વિચાર ચાલ્યા કર્યો કે મારા ભાઈને મારી માતાએ જંગલમાં કાઢી મૂક્યો. જે રાજા બનવા લાયક હતા એને આ રીતે એક પહેરેલા વસ્ત્ર સાથે જંગલની અંદર મોકલી દીધા. એ માતા જીવવાને લાયક નથી. એટલે ભરતે પોતાની તલવાર તૈયાર કરી. ખુલ્લી તલવાર લઈ ભરતે પોતાની માતા કૈકેયીને મારવા માટે નીકળ્યા. કૈકેયીના કક્ષ તરફ આગળ વધ્યા અને મારવા જતા હતા. કૈકેયી સૂતા હતા. ભરત જોઈ રહ્યા છે કે મારી માતા સૂતા છે, હવે એનું મસ્તક ધડથી હું અલગ કરી નાખું. આટલી તૈયારી હતી, થોડી ક્ષણોની વાર હતી. ત્યાં ભરતના મનમાં એક વિચાર આવ્યો કે જો હું અત્યારે કૈકેયીને મારી નાખીશ તો વર્ષો પછી લોકો એમ બોલશે કે દશરથ રાજાનો દીકરો, દશરથ એ પવિત્ર રાજા, રઘુકુળ શિરોમણી દશરથ રાજા, એના દીકરાએ પોતાની સગી માતાની હત્યા કરી નાખી. એટલે મારા
મીઠાશ આવી ગઈ. આનું નક્કી નથી ક્યારે જતી પણ રહે. લાઈટ, બાહ્ય લાઈટ આવે તો કેટલો આનંદ આપણને થાય છે, આંતરિક પ્રકાશ થાય એવું આ વાતો આપણે સૌ સાંભળીએ છીએ. ભરતની આપણે વાત સાંભળતા હતા કે ભરત પોતાની માતાને મારવા માટે હાથમાં તલવાર લઈને તત્પર બન્યા છે અને ત્યાં જ ભરતના મનમાં વિચાર આવ્યો કે હું મારી માતાને મારી નાખીશ તો વર્ષો પછી લોકો એમ વાત કરશે કે દશરથને 4 દીકરા હતા, એમાં એક દીકરાએ પોતાની સગી માતાની હત્યા કરી હતી, એટલે મારા બાપને કલંક લાગશે. એટલે ભરત પોતાની તલવારને મ્યાન કરવા માટે જાય છે. ત્યાં ભરતને ફરીથી રામ પ્રત્યેની પ્રીતિ ઉભરાઈ આવી. કરે દશરથને શું કલંક લાગવાનું, કલંક લાગેલું જ છે. જ્યારથી મારા ભાઈને આજ્ઞા કરી જંગલમાં જવાની કલંક લાગી જ ગયેલું છે. દશરથ કી એસી કી તૈસી, ભલે કલંક લાગતું, આજે તો કઈ કઈને પતાઈ જ દેવી છે. ફરથી માતાની નજીક ગયા અને કઈ કઈને હમણાં મારી નાખું. ત્યાં બીજો વિચાર આવ્યો કે મારા રઘુકુળને કલંક લાગી જશે. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચનું ન જાય, મારા કુળને કલંક લાગશે. એટલે તલવાર પાછી મ્યાન કરવા જતા હતા. ત્યાં ફરીથી રામની આસક્તિ, રામનો અનુરાગ એના હૈયામાં જબુક્યો અને કે ના ના આજે તો મારી જ નાખવી છે, ભલે રઘુકુળને જે થવું હોય થાય. અને મારી નાખવા જતા હતા. તલવાર કઈકઈના ગળા સુધી સ્પર્શ કરવા જતી હતી અને ત્યાં જ એમના મનમાં એક અતિ બળવાન વિચાર જબુક્યો કે બીજું ગમે તે થાય પણ હું આજે આ કઈકઈને મારી નાખીશ. મારી નાખવાને લાયક જ છે, છતાં પણ રામ જ્યારે જાણશે ત્યારે મારા રામ રાજી નહીં થાય, રામ કુરાજી થઈ જશે મારા પર કે ભાઈ તે શું કર્યું. એક રામના રાજીપાનો વિચાર ભરતના મનની અંદર પ્રજ્વલિત થયો. ભરત પાછા વળી ગયા, તલવાર મ્યાન થઈ, પછી નીકળી નથી. વિવેક તો ભરત કઈ કોલેજમાં ભણેલા હશે, કઈ કોલેજનું શિક્ષણ લીધેલું હશે. 5-6 વર્ષ પહેલા નેપાળની અંદર એક ઘટના બની ગઈ. નેપાળના રાજવી દીપેન્દ્રએ પોતાની માતા, પોતાની બહેન, પોતાના કાકા, કુટુંબના 7-8 સભ્યોની હત્યા કરી નાખી હતી અને તમામ ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં આ કિસ્સો અવારનવાર છપાયો છે. એક સગા દીકરાએ પોતાની માતા, પોતાના બહેન, ભાઈ ઘણા બધાને મારી નાખ્યા. કારણ શું હતું? દીપેન્દ્રને દેવિયાની નામની સ્ત્રી પ્રત્યે પ્રેમ હતો અને એની સાથે લગ્ન કરવાના હતા. અને દીપેન્દ્રની માતા અને નેપાળની રાજરાણીએ દીપેન્દ્રને દેવિયાની સાથે લગ્ન કરવાની ના પાડી કે તું એની સાથે લગ્ન ન કર. અને દીપેન્દ્રને ખૂંચ્યું કે મારી બા મને નડે છે, મારી માએ મારું ગમતું ન કર્યું, આજે માને પતાઈ દેવી છે. અને દીપેન્દ્રએ પોતાની માતા બધાને મારી નાખ્યા, 8 જણાને હત્યા કરી નાખી સ્ટેન ગનથી. આ દીપેન્દ્ર લંડનની કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલા હતા, શિક્ષિત હતા, છતાં પણ મારતા અચકાય નહીં. ભરત કોઈ કોલેજમાં ભણેલા નહોતા, લૌકિક જે શિક્ષણ આજે કહીએ છીએ એવું કદાચ શિક્ષણ નહીં હોય, પણ ભરત પાસે આ શિક્ષા હતી. પારાયણ આ છે, શિક્ષા સત્ર આ છે. તુલસીદાસજી એટલે લખે છે, બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. અહીંયાથી બહાર નીકળ્યા પછી કઈ ક્વોલિફિકેશન, ડિગ્રી કઈ આપને આપવામાં આવશે? પણ એક વિવેક આપણા સૌની અંદર ઉદય થાય. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, મારાથી આ કરાય, મારાથી આ ન કરાય. રામચરિત માનસ એટલે આ છે. ત્રીજું, આ સત્ર એક શોભા સત્ર છે. દુનિયામાં દરેક માણસોને પોતાની શોભા વધારવી છે. દરેકને રૂપવાન થવું છે, ધનવાન થવું છે, કોઈને ખાનદાન થવું નથી. ધનવાન થવું છે, રૂપવાન થવું છે. રૂપ, ચહેરો સારો કરવા માટે દુનિયામાં બધા જ પ્રયત્નો કરે છે. અત્યારે ગમે તેટલી મંદી છે ને તો કોસ્મેટિકનું બજાર તો ફૂલ ચાલે છે. લગ્નમાં કોઈને ખર્ચા નડતા નથી, ટીપ ટાપના, એમાં એટલા જ ખર્ચા થાય છે. કપડામાં કોઈને ખર્ચા નડતા નથી. રૂપવાન થવું છે. વાળની સ્ટાઇલો બદલશે, ટૂંકા કરશે, પાછળથી વધારશે, આગળ ગૂંચડા કરશે, કાળા કરશે, ધોળા કરશે, લીલા કરશે, સોનેરી કલરના કરશે. રૂપવાન દેખાવું છે દરેકને. ચશ્માની સ્ટાઇલો બદલશે, કપડા બદલશે, અલગ અલગ કેટલી સ્ટાઇલો માણસ બદલે છે. મિસ્ટર વર્લ્ડ, કોઈને મિસ યુનિવર્સ થવું છે. રૂપવાન દરેકને થવું છે, બ્યુટીફુલ થવું છે, હેન્ડસમ થવું છે. કોઈ આપણને રૂપવાન કે દરેકને ગમે છે. એટલે અહીંયા છે ને શોભામાં વધારો કરવાનો છે. શેની શોભા? હું એક ક્રીમ લઈને આવ્યો છું, એટલે જ કોઈને ખીલ થતા હોય ને આપવાની જ બધાને, જેને મોઢા બગડી ગયેલા હોય ને, રામાયણ ક્રીમ છે, શોભા વધારશે. કયા પ્રકારની શોભા? બાહ્ય શોભા તો કેટલી વધારી,
એવા શોભાવાળા માણસોના જીવનની અંદર પણ ઢગલાબંધ પ્રશ્નો છે. આ બધા ફિલ્મના હીરો હિરોઈનો બધા બહુ શોભાવાળા હોય છે, તો એ કેમ 3-4 વાર પરણે છે? કેમ પ્રશ્ન થાય છે? કેમ છૂટાછેડા લેવા પડે છે? કેમ શોભાઓ કોઈને મદદરૂપ થતી નથી? બાહ્ય શોભા એ બહુ જાજો ટાઈમ સુધી કામ લાગતી નથી. રામાયણ શીખવે છે આંતરિક શોભા, હૃદયની શોભા. રામચરિત માનસ આપણને એવા શોભાવાન બનાવવા માંગે છે. રામાયણ સંબંધી ગ્રંથોમાં ન તો વાલ્મીકી રામાયણમાં છે, ન તો રામચરિત માનસમાં, પણ કરુણ કેટલાક પ્રસંગો સાંભળવા મળે છે. એકવાર રામચંદ્ર ભગવાન અને સીતાજી બેઠા હતા અને એ સમય બંને વચ્ચે ચર્ચા ચાલી, કારણ કે જંગલમાં રહેવાનું તો બીજું કરવું શું, વાતો ચીતો પરસ્પર કર્યા કરે. એમાં રામચંદ્ર ભગવાન અને સીતાજી બેઠા હતા એટલે સીતાજી રામચંદ્ર ભગવાનને કહે છે, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. રામ ભગવાનના ચરણ લાંબા હતા, સીતાજી પણ પગ લાંબા કરીને બેઠા હશે. એટલે સીતાજી એવું બોલ્યા કે આ ચરણ, આપના ચરણથી આ ચરણ સુંદર લાગે છે. તમારા ચરણને લીધે મારા ચરણ સુંદર લાગે છે. તમારા ચરણને લીધે હું તમારી સાથે છું એટલે મારા ચરણની શોભા છે. એટલે રામચંદ્ર ભગવાન એવું બોલ્યા કે ના ના, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. રામ ભગવાન વિનમ્ર થયા કે ના ના, મારા ચરણ કરતા તો તમારા ચરણ, કરતાના અર્થમાં લીધું, સીતાજીએ ને લીધેના અર્થમાં લીધું કે તમારા ચરણ મારા કરતા વધારે સુંદર લાગે છે. આવું બંને વચ્ચે મીઠી ચર્ચા લાગી કે કોના ચરણ એ સુંદર છે. લક્ષ્મણજી ત્યાં બેઠા હતા અને લક્ષ્મણ એ સમય રામચંદ્ર ભગવાનને સીતાજીને કહે છે કે આ ચરણની માથાકૂટમાં પડશો નહીં, પણ તમારા બંનેના આચરણને લીધે ચરણ બંનેના સુંદર લાગે છે. તમારા બંનેનું આચરણ સારું છે, બાકી ગણિકાના પગ તો તમારા બંને કરતા હારા હોય. પગને બહુ ભ્રસ્તી ઘસ્યા હોય એટલે કોઈ પગે ના લાગે. જેના આચરણ સારા હોય એના ચહેરા કદાચ ન સારા હોય, જેના આચરણ સારા હોય એના પગ કદાચ ખરાબ હોય, છતાં પણ લોકો એના ચરણોમાં પ્રણિપાત કરે છે, એને વંદન કરે છે. આ શોભા છે, કાયમી શોભા છે. રાજકોટ મંદિરની બહાર નીકળીએ અને એક તરફ સ્વામી વિવેકાનંદનું પુતળું છે, જમણી તરફ, ડાબી તરફ રાણી લક્ષ્મીબાઈનું પુતળું છે. બે મોટા મોટા સ્ટેચ્યુ છે. હું ઘણીવાર વાત કરું છું યુવકોને, વિદ્યાર્થી મિત્રોને, કે વિવેકાનંદ સ્વામી પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે, લક્ષ્મીબાઈ એ સ્ત્રીના પ્રતિનિધિ તરીકે ઉભા છે. દરેકની ઈચ્છા હોય છે ને કે છાપામાં મારો ફોટો આવે. કેટલાકને છાપામાં ફોટો આવ્યો કટિંગ કરીને હાચવી રાખતા હોય કે મારો છાપામાં ફોટો આવ્યો હતો. ક્યાંક દેખાઈ જાય ને તો સાચવી રાખે. અને એમાં જો જેડ બ્લુ વાળા કે બિગ બજાર વાળા, એમાં એક વાલિયર દિગ્ઝામ શૂટિંગ વાળા તમને મોડલ તરીકે લેતો, ઓહો, તો શું વટ પડી જાય. અને ઠેર ઠેર રોડ પર આપણા ફોટા એરટેલમાં, વોડાફોનમાં ફોટોગ્રાફ આવી જાય તો દુનિયાના તમામ હોર્ડિંગ, સારા સારા કંપનીના હોર્ડિંગ એ પોતાના મોડલને દર વર્ષે કે 2-5 વર્ષે બદલ્યા કરે છે. હોર્ડિંગના તમામ ફોટોગ્રાફ અમુક વર્ષે બદલાઈ જાય છે. લક્ષ્મીબાઈને, વિવેકાનંદને દુનિયાની કોઈ તાકાત ના બદલી શકે. ફોટા તમારા બદલાઈ જાય, પૂતળા ન બદલાય. ફોટા જેના ચહેરા સારા હોય એના ફોટા રોડ પર લાગે, જેનું આચરણ સારું હોય એની મૂર્તિઓ લાગે. રામાયણ આ શીખવે છે, આચરણના પથ પર જઈએ, નહીં કે ફોટા પડાવવાના પથ પર. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં શું છે? આજે સ્વામીશ્રીની કઈ શોભા છે? અબ્દુલ કલામ છતાં પણ અબ્દુલ કલામ દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને પછી આખા અક્ષરધામનું ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયો. બાપા કલામ સાથે ચાલતા હતા. અબ્દુલ કલામ સાહેબની ઈચ્છા થઈ કે મારે સ્વામીજીનો હાથ પકડવો છે. એમણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો હાથ થામ્યો, પકડ્યો. પછી સ્વામી બાપાએ વાત કરી કે સાહેબ, આપનું કાર્ય પણ ભારતની મહાસત્તા બનાવવાનું છે. અમારો સંકલ્પ પણ આવો છે કે ભારત વિજયી થાય, ભારત સુખી થાય, તો આપણે સાથે મળીને કામ કરીશું. એ સમયે અબ્દુલ કલામ કહે છે, નો સ્વામીજી, સોરી, વી વિલ નોટ વર્ક ટુગેધર. આપણે સાથે કામ નહીં કરીએ. એટલે સંતોને એમ કે કલામ સાહેબને ખોટું લાગી ગયું, શું આટલું સરસ ફંક્શન થયું, છેલ્લે બફાઈ ગયું. એટલે સંતોને એમ થયું કે હવે શું બોલશે. એ સમયે ભારતના રાષ્ટ્રપતિ પોતે એવું બોલ્યા કે સોરી સ્વામીજી, વી વિલ નોટ વર્ક ટુગેધર, આઈ વિલ સરેન્ડર ટુ યુ. હું તમારા હાથ નીચે રહીને કામ કરીશ. સંતની સાથે કામ ના થાય, સંતના હાથ નીચે રહીને કામ થાય. સંતની સાથે કામ નહીં કરવાનું, સંત કહે તેમ કામ કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા, કલામ સાયન્ટિસ્ટ, અણુ વિજ્ઞાની, ભારતના રાષ્ટ્રપતિ, છતાં અબ્દુલ કલામને એમ થાય છે કે પ્રમુખ સ્વામી કેમ કરવું છે. આપણું કયું ઘરવાળા નથી કરતા ઘણા. તારે આખા દેશના રાષ્ટ્રપતિ પ્રમુખ સ્વામી મહારાજનું કયું કરે? કયું શિક્ષણ છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે? કઈ શોભા છે? હૃદયની શોભા. જેની પાસે આ રામચરિત માનસમાં લખ્યું છે એ આચરણ આવી જશે ને, પછી દુનિયાની તમામ તાકાત એનું કહ્યું કરશે.
રામાયણ આપણને સૌને આ રસ્તે દોરી જશે. આજે ઠેર ઠેર ભારતની અંદર લગભગ લાખોની સંખ્યામાં મંદિરો છે. ભારતમાં જેટલા રામચંદ્ર ભગવાનના મંદિર નહીં હોય ને એટલા કોના છે? હનુમાનજીના. ગણતરી કદાચ કરવી હોય તો કરી જોજો, મારી વાત ખોટી લાગતી હોય તો. હનુમાનજીના ઢગલાબંધ મંદિર છે. કેમ મંદિર થયા? હનુમાનજી શું હતું? હનુમાનજી મિસ્ટર વર્લ્ડ હતા બાળકો, બહુ સ્માર્ટ દેખાતા હતા. આ તો મંદિરમાં આપણે હનુમાનજીને એટલા સ્માર્ટ બતાવીએ છીએ, બાકી એકચ્યુઅલી તો હી વોઝ શું હતા? વાનર હતા. આજે રોડ પર ચરોતરમાં જે વાંદરા દેખાય છે એવા જ કદાચ વર્ષો પહેલા કદાચ જુદા પ્રકારના હશે, ઉત્ક્રાંતિથી થોડોક ફેરફાર થયો હોય તો, પણ વાનર જ હતા. એ વાનરમાં પ્રતીતિ કેમની આવે? એમને પૂજવાની, એમની માળા કરવાની, હનુમાનજીના જપ કરવાની. વાનર અમર થઈ જાય, આ લેવલના અમર. વાનરના જપ થાય, વાનરની માળા થાય, વાનરના શનિવાર થાય, એમને સિંદૂર ચડાવવામાં આવે, એમના ઉપવાસ કરવામાં આવે. કયા લેવલની મોટપ હનુમાનજીએ પ્રાપ્ત કરી લીધી? શું હતું હનુમાનજીમાં? હનુમાનજીમાં બ્યુટી નહોતી, હનુમાનજીમાં પ્યોરિટી હતી. આજે દુનિયા બ્યુટી તરફ દોડે છે, પ્યોરિટી તરફ નથી દોડતી. રામાયણ શીખવે છે બ્યુટીની દોડ બંધ કરીને પ્યોરિટી બાજુ જાઓ. હનુમાનજી પાસે પ્યોરિટી હતી. એકવાર રામ સીતા રામાયણના યુદ્ધ પછી અયોધ્યાની અંદર બેઠેલા હતા અને પછી યુદ્ધ પૂરું થઈ ગયું, ફરીથી પાછા આવી ગયા, સુખ શાંતિથી રહેતા હતા. પછી રામ ભગવાન રાજી હતા, દરેકને કંઈક ને કંઈક બક્ષીસ આપતા હતા. સીતાજી રાજી થયા, હનુમાનને કંઈક અર્પણ કરીએ. સીતાજીએ પોતાનો નવલખો હાર, બહુ સરસ ચેઇન હાર એમની પાસે હશે, એ હનુમાનજીને બક્ષીસ સ્વરૂપે આપ્યો. હનુમાનજી હાર લીધો. હાર લીધા પછી હનુમાનજી એક એક મણકો તોડવા માંડ્યા. પછી મણકાને દાંતથી ફોલે અને ફોલ્યા પછી પાછા એમાં જોવે કંઈક અને જોયા પછી નાખી દે મણકાને. એટલે સીતાજી હનુમાનની આ ચેષ્ટા જોઈને સીતાજી શું બોલ્યા? હું એમ માનતી હતી કે બુદ્ધિમતામ વરિષ્ઠ, બુદ્ધિશાળીઓમાં વાનર શ્રેષ્ઠ છે, કપી ઉત્તમ છે આ, પણ છેવટે વાંદરાનો વાંદરો જ રહ્યો. 9 લાખનો હાર આપ્યો તો તોડી નાખ્યો, રફે દફે કરી નાખ્યો, એક એક મણકા તોડી નાખ્યા. હવે આને કેમનું વેલ્ડિંગ કરવું? બધા તોડી નાખ્યા. એટલે સીતાજી આકડા ઉતાવળા થઈ ગયા. રામચંદ્ર ભગવાન કે પૂછો તો ખરા કે કરે છે શું? એટલે એ સમયે સીતાજી હનુમાનજીને પૂછ્યું કે શું કરો છો હનુમાન? એ સમયે હનુમાનજી શું બોલ્યા કે માતાજી, હું એક એક મણકાને તોડી તોડીને જોઉં છું કે એમાં રામ છે કે નહીં. જેમાં રામ નહીં એવી માળાનું મારે કામ નહીં, એવા મણકાનું મારે કામ નહીં, એવા સુવર્ણનું મારે કામ નહીં. અને સીતાજીને આંચકો લાગ્યો, શું વાત કરે છે? સીતાજી કહે છે હનુમાન, તમે મણકામાં રામ શોધો છો, જેમાં રામ નથી દેખાતા એ મણકા નાખી દો છો, તો શું તમારા શરીરમાં રામ છે? અને વિખ્યાત ફોટોગ્રાફ આપણે જોયો છે, બાળકો કેટલાકે હાથે મૂકી દીધા શર્ટ પર, બરાબર? શું કર્યું તો હનુમાનજીએ કરી બતાવો તો, ધ્યાન રાખજો બટન તૂટી ના જાય. હનુમાનજી આમ છાતી ચીરી અને અંદરથી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હનુમાનજીએ છાતી ચીરી અંદરથી રામ લક્ષ્મણ જાનકીના દર્શન થયા. પ્યોરિટી આ હૃદય પવિત્ર, હૃદયમાં રામ સીતાને લક્ષ્મણ સિવાય કાંઈ જ નહીં. આજે ઘણા હનુમાનજી આગળ ઉભા રહેતા હોય, જાપ કરતા હોય, નામ કરે ગુટકાની પડીકી નીકળે. હનુમાનજી પગે લાગવા જાય ગુટકાની પડીકી નીકળે. પ્યોરિટી નથી, ખાલી ભક્તિ કરીએ છીએ. રામાયણ શીખવે છે આ હનુમાન જેવી ભક્તિ આવે. તો શિક્ષા સત્ર આ છે, શોભા સત્ર આ છે, અને છેલ્લી આ સમાધાન સત્ર છે. અહીંયા જે ભેગા થયા છે રામાયણના પ્રસંગો, એ કંઈક ને કંઈક સમાધાન આપે. એની વાત કરવી પહેલા અહીંયા સભામાં મારે એક પ્રશ્ન પૂછવો છે. આમાં જેને પોતાની 4 વ્હીલર ગાડી ના હોય આંગળી ઊંચી કરો. 4 પૈડાવાળી ગાડી ના હોય આંગળી ઊંચી કરે. ઓહો, ઘણા છે ને અહીંયા, તો મારે વધારે અભિષેક કરવો પડશે. 4 પૈડાવાળી ગાડી નથી એવા પણ ઘણા છે. જેને પોતાનો ઘરની અંદર DVD, VCR કે ફ્રીજ ન હોય એવા આંગળી ઊંચી કરે. બાળકો તમારા બાપુજીનું એ તમારું જ કહેવાય. એટલે કેટલાક એવા પણ હશે કે જેના ઘરમાં ફ્રીજ ન હોય, VCR ન હોય, એવા પણ કેટલાક હોય. પણ હવે છેલ્લું કે જેને પોતાના ઘરમાં, વ્યક્તિગત જીવનમાં, સામાજિક કોઈ પ્રશ્ન ના હોય એવા આંગળી ઊંચી કરે. જેને કઈ તકલીફ જ ના હોય. બધા તકલીફ વાળા જ ભેગા કરે. ખાલી અહીંયા નહીં, રાજકોટમાં આવાજ છે. ખાલી રાજકોટમાં નહીં, ગુજરાતમાં આવાજ. ગુજરાતમાં નહીં, ભારતમાં, વિશ્વમાં તકલીફ વાળા જ માણસો છે, પ્રશ્ન વાળા જ. કૃષ્ણ ને પ્રશ્ન, દુનિયાની અંદર જે જન્મે છે મૃત્યુ સુધી સતત પ્રશ્ન માળાની અંદર માણસ જજુમ્યા કરે છે. કંઈક ને કંઈ વ્યક્તિગત પ્રશ્ન, શારીરિક પ્રશ્ન, આર્થિક પ્રશ્ન, માનસિક પ્રશ્ન, એ પ્રશ્નોની વચ્ચે આપણે સૌ જીવી રહ્યા છીએ.
જાત જાતના પ્રશ્નોની વચ્ચેથી પસાર થઈએ જ હું અહીંયા પારાયણ કરવા આવતો હતો, લગભગ ધર્મથી આગળ પહોંચ્યો હોઈશ, ધર્મથી પેલી તરફ હતો, અને ત્યાં જ મને એક છોકરાનો ફોન આવ્યો. ટેરિફિક ક્વેશ્ચન, સખત એનો પ્રશ્ન હતો. હજુ મારે રાત્રે એનો ફોન પાછો આવવાનો છે. ભારે પ્રશ્ન હતો, એટલે પૂરો ન થયો, એટલે મેં કીધું હવે મારી પારાયણ છે અને પછી તું રાત્રે ફોન કરજે. એને પ્રશ્ન એવો હતો, હું તો એને મળ્યો પણ નથી, પણ એને ફોન થ્રુ કોકના દ્વારા જાણીને પછી સમાધાન માટે મને ફોન કર્યો. એના સગાઈ થઈ છે, હમણાં ગયા જૂનની અંદર એની સગાઈ થઈ છે અને લગ્ન લેવાના છે 27મી કે 26મી એપ્રિલે. આ 27-26 એપ્રિલે એના લગ્ન છે. અને હવે એના ઉપર આટલા મહિનાની અંદર સતત એક વ્યક્તિના ફોન આયા કરે છે, SMS આયા કરે છે કે તું આ છોકરી જોડે લગ્ન ના કરીશ લગ્ન, નહીં તો હેરાન થઈ જઈશ, પરેશાન થઈશ. એ કે કેમ લગ્ન ના કરું, ભાઈ સગાઈ થઈ ગઈ છે ને મારી? એ કે ના, કે છોકરી નાલાયક છે, ચારિત્રમાં ખરાબ છે. એટલે આને બધી તપાસ કરાઈ તો આ છોકરીને આની સાથે સગાઈ કરી, એના પહેલા આના સાથે પ્રેમ હતો કંઈક પેલા છોકરા સાથે, એટલે પેલો આવા કોલ કર્યા કરે છે. પેલાના પાછા લગ્ન થઈ ગયા છે તો આ હેરાન કર્યા કરે છે. પેલી છોકરીએ કન્ફેસ કરી લીધું છે કે હવે મારે કોઈ સંબંધ નથી, હવે હું બધું ભૂલી ગઈ છું, છતાં પણ પેલો પાછળ ચોટી જ મંડ્યો છે, મૂકતો નથી, હેરાન કર્યા કરે છે. હવે આને મહાપ્રશ્ન છે કે હવે મારે કરવું શું? એટલે છોકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એ પાછા હવે પેલાના કોલ, મિસ કોલ, SMS, મોબાઈલ એટલા બધું થોડું ચાલ્યા કરે છે. મને કે શું કરવું હવે? એ કે મેં કીધું છોકરીના બાપને કહી દે. એ કે છોકરીનો બાપ ગુંડા જેવો છે. તો મેં કીધું સારું, પેલાને થોડોક સીધો કરશે. એ કે નાના, કે ગમ રાખે છે અને મારી નાખે તો કે તકલીફ થઈ જાય, લગ્ન છે ને કેમ પતાઈ દે તો, અને મારા પર આવે કે. તો મેં કીધું શું કરશું? મેં કીધું તારા પપ્પાને જાણ કર, તારા બાપુજીને જાણ કરીએ કે ના, કે તમને એકલાને જાણ કરી, બાપુજીને જાણ, તારા પપ્પાને ઇન્ફોર્મ કર કે આવી સ્થિતિ છે. એ કે મારા પપ્પા એકદમ ગભરું પ્રકૃતિના, જાણ કરીને એ આત્મહત્યા કરી લેતો. મેં કહ્યું કરવું શું તો હવે શું કરું? મેં કે છૂટાછેડા, હજુ તો સગાઈ થઈ છે. એ કે પણ એ એવું કહે છે કે તું જો હવે મારી સાથેની સગાઈ તોડી નાખીશ તો હું મરી જઈશ. ખરું થયું આ તો મેં કીધું હવે જેમ છે એમ રહેવા દે. તો કે સ્વામી હવે હું મરી જઈશ. એટલે મને 11 વાગે ફોન આવવાનો છે. મેં કીધું જો નહીં ઉકલે પાછું મને કંઈક થશે. એટલે મેં કીધું બાપાને ફોન કરીશું, બાપા પાસે લઈ જઈશ આ પ્રશ્ન. પણ જો દુનિયામાં આવા ઢગલાબંધ, આ તો મેં જાહેરમાં વાત કરી, ઘણા એવા છે કે તમે વાત કરતા જ નથી, આના કરતા વધારે ઘણા હશે, પણ નથી વાત થાય એવા પણ પ્રશ્નો છે, વિપરીત પ્રશ્નો. કંઈક ને કંઈક દુનિયામાં માણસોને પ્રશ્ન રહ્યા કરે છે. એના સગડાના સમાધાનો આ કથા વાર્તા આપે છે. એમ ન સમજતા કે આ બધી જૂની વાતો છે. રામાયણ એટલે જૂની એવું નથી. એકવાર એક કાકા રેલવે સ્ટેશને બેઠા હતા, લગભગ 65-70 વર્ષની એમની ઉંમર. એમના માજી પણ, એમના ધર્મપત્ની પણ બાજુમાં જ બેઠા હતા. અને કાકા રામાયણ ખોલીને વાંચતા હતા, રામચરિત માનસ વાંચતા હતા. એટલે બાજુમાં એક જવાની આવ્યો એની પત્નીને લઈને, તાજો પરણેલો હતો. એટલે એને જોયું તો કાકા રામાયણ વાંચતા હતા. એટલે મશ્કરી કરવા બેઠા બે કોલેજિયન પતિ પત્ની. કે શું કાકા તમે તો કેવા છો કે રામાયણ વંચાય, 21મી સદીમાં રામાયણ વંચાય? તો કે શું વંચાય? કે ચિત્રલેખા વંચાય, અભિયાન વંચાય, દિવ્ય ભાસ્કર વંચાય, અત્યારે તો આ બધી મેનેજમેન્ટની પુસ્તકો, કિતાબો વંચાય, આ બધું વંચાય. રામાયણ શું કામ લાગે? રામાયણ તો એક્સપાયર ડેટ થઈ ગયું, આ બધું આખર તારીખ વાળું થઈ ગયું, હવે ના વંચાય, જૂના જમાનાનું આ બધું છે, રામાયણ શું કામ લાગે? કાકા કાંઈ ના બોલ્યા. ભલે કે અમને જ કામ લાગે, અમારે જૂના માણસો જૂનું હારું, આટલું બોલ્યા. ભાઈ બોમ્બેનું સ્ટેશન જેવું હશે, ટ્રેન આવી અને બોમ્બેની ટ્રેનમાં કદાચ બેઠા હોય ખબર હોય ઘઉંની કોથળો ખોલન જેમ નીકળે ને એમ નીકળે નીચે કાણામાંથી માણો, એમાં પાછું ચડવાનું. અને એની અંદર કાકા ને કાકી તો ચડી ગયા અને ભાઈ છોકરો અંદર ચડ્યો અને મૂંઝાતો તો, ગભરાયો. અને ટ્રેન તો ઉપડી ગયેલી હતી અને થોડીક મિનિટો પછી એકદમ એના મોઢા પર પરસ્યો. કાકા કે શું થયું ભાઈ બેટા? એ કે તકલીફ થઈ ગઈ, મારી ઘરવાળી નીચે રહી ગઈ. એટલે કાકા પછી ધીમે સાદે એક વાક્ય બોલ્યા, એટલે હું કહેતો હતો કે રામાયણ વાંચવું જોઈએ. અરે પણ કાકા ઘરવાળી નીચે રહી ગઈ, એમાં રામાયણને શું લેવા દેવા? એ કે રામાયણ વાંચ્યું હોત ને તો ઘરવાળી નીચે ના રહી જાય. કારણ કે રામાયણમાં આવે છે કે રામ ભગવાન સીતાને પહેલા ચડાવે છે અને પછી રામ ચડે છે. જ્યારે એમને ગંગા પસાર કરવાની હતી ને ત્યારે હોડીમાં રામ સીતાને પહેલા ચડાવે છે અને પછી રામ ચડે. મેં મારી કાકી, જો તારી કાકીને પહેલા ચડાવી દીધો દીધા કે પછી આપણે દોડીને ચડાય. આમ સામાન્ય જેવું આપણને લાગે છે, ટ્રેનમાં ચડવાના સમાધાન નહીં, ઉપર ભગવાનના ધામના પગથિયા ચડવાના સમાધાન આ રામાયણ આપી શકે એમ છે. પ્રત્યેક પ્રશ્નોના સમાધાન આપણા પવિત્ર ધર્મ ગ્રંથોમાં છે. કથા રામની વ્યથા માનવની, હરીન્દ્ર દવેએ પુસ્તક લખ્યું છે કે માનવ માત્રની વ્યથા આ ટાળી શકે, વ્યક્તિથી સમષ્ટિગત સુધીના પ્રશ્નો ટાળી શકે એવી શક્તિ, એવી તાકાત
આ રામાયણ ધર્મગ્રંથમાં છે. રામાયણો અપાર છે. રામાયણ શતકોટી અપારા, હજારો રામાયણ છે. રત્નાકરમ રત્નાનામ સંગણમ યથા ન શક્યતે કરતુમ. જેમ રત્નની ગણતરી શક્ય નથી એમ રામાયણોની ગણતરી નથી. હજારો. એટલો એક ઉલ્લેખ તો એવો છે કે પૃથ્વી પર 25,000 રામાયણો છે. સંસ્કૃત ભાષામાં 25,000 રામાયણો છે. મારી પાસે અત્યારે લખેલા રામાયણો 24 રામાયણો છે. આનંદ રામાયણમાં ઉલ્લેખ છે 24 પ્રકારના રામાયણો. વી રાઘવન નામે એક લેખક એક રામાયણો ભેગા કર્યા. આખા ભારતના અલગ અલગ લેખકો દ્વારા લખાયેલા રામાયણ કવિન્દ્રાચાર્ય સરસ્વતી ગ્રંથાલયમાં બનારસમાં આવેલા છે. 21 રામાયણો તો આ બનારસના ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે. સંસ્કૃત સાહિત્યમાં લગભગ 67 જેટલા અલગ અલગ રામાયણો છે. સંસ્કૃત ભાષામાં જ 67 અલગ અલગ રામાયણો છે. અને મેં પારાયણ માટે અલગ અલગ વાંચ્યા એવા ઢગલાબંધ આપણે હું જ રિફર કરી એવા ઘણા છે. આપણે એમ માનીએ છીએ કે ખાલી વાલ્મીકી રામાયણ ને તુલસી રામાયણ, ગિરધર કૃત રામાયણ છે, નાબાજીનું રામાયણ છે, યોગ વશિષ્ઠ છે, ભારદ્વાજનું છે, દેહ રામાયણ છે, જટાયુ રામાયણ, શ્વેતકેતુ રામાયણ, આનંદ રામાયણ, આત્મદેવ રામાયણ, જૈમિની રામાયણ, આવા 67 રામાયણો છે. અલગ અલગ રામાયણની અંદર કથા થોડો ઘણો ભેદ એ જોવા મળે છે. એ રામાયણની વાતો શું કરવી? અહીંયા મને યજ્ઞચરણ સ્વામી ગઈ સાલથી વાત હતી ને પછી આ વખતે વાત થઈ કે રામાયણની પારાયણ કરવાની છે. હવે આટલા બધા રામાયણો, રામાયણ શતકોટી અપારા, એ મારે 3 દિવસમાં આપને વાત કરવાની. થોડાક વર્ષ પહેલા મેં મહેસાણામાં રામાયણની પારાયણ કરી હતી. 30 દિવસે પણ મારું રામાયણ પૂરું નહોતું થયું. 30 દિવસની પારાયણ કરી હતી, 30-35 કલાક ત્યાં બોલ્યા હતા, તો એ રામાયણ છેલ્લે તો વાઇન્ડ અપ કરવું પડ્યું હતું. ત્યારે માંડ પૂરું થાય. અહીંયા 3 દિવસમાં મારે રામાયણની વાત કરવાની છે, છતાં પ્રયત્ન કરીએ કંઈક સાર સ્વરૂપે. હવે રામાયણનો સાર એક શ્લોકમાં જ છે. આમ તો રામાયણમાં બહુ જાજુ નથી. એક કવિએ બહુ સુંદર વાત કરી છે. રામાયણ શું છે? આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ હિ રામાયણમ. રામાયણ કથામાં બીજું છે શું? દશરથ રાજા હતા, એને 3 સ્ત્રીઓ હતી, એના થકી 4 દીકરાઓ જન્મ્યા, અને પછી વિશ્વામિત્ર ઋષિ આવ્યા, રામ લક્ષ્મણને લઈ ગયા, જંગલમાં તાડકાના બુદાનો વધ કર્યો, પછી સીતાજી સાથે વિશાળ થયું, ધનુષ્યનો ભંગ કર્યો, લગ્ન થયા, પાછા આવ્યા, ખાઈ પીને સુખીથી રહેવાના હતા. ત્યાં કૈકેયીના વરદાનને લીધે રામને જંગલમાં જવું પડ્યું. રામ સીતા લક્ષ્મણ જંગલમાં ગયા, સીતાજીનું હરણ થયું, જટાયુનું મરણ થયું, વાલીનું મરણ થયું, અને પછી સીતાજીની શોધ કરવા માટે ગયા. હનુમાનજીએ સમુદ્રને તર્યા, રામની સાથે બધી આખી સેનાને લઈ ગયા, રાવણને ત્યાં માર્યો, અને પછી સીતાને લઈને અયોધ્યામાં પાછા આવ્યા, ફરતી રાજ્ય કર્યું, અને પછી એમના દીકરા થવાના હતા, ત્યાં પાછા જંગલમાં મોકલ્યા. સીતાજી જંગલમાં લવકુશનો જન્મ થયો. સીતાજી આવીને અગ્નિ જમીનની અંદર સમાઈ ગયા, બધાએ સમાધિ લીધી, અને ત્યાર પછી રામાયણ પૂરું થયું. ખાધું પીધું લહેર કરી. આમાં બીજું છે શું? આ તો તમને ખબર જ છે ને, તો શું સાંભળવાના? રામાયણમાં નવું શું? વર્ષોથી કથાકારો આ જ વાતો કરે છે. આમાંથી રામાયણની કથા ખબર ન હોય એવા ભાગ્યે જ કોઈ હશે. દરેકને સ્ટોરી ખ્યાલ છે. રામાનંદ સાગરે બહુ મોટી કૃપા કરી સિરિયલ બનાવીને, બધાને ખ્યાલ છે રામાયણની કથાનકમાં કંઈ નવીન નથી. શું નવું નહીં આવે? પ્રસંગ એ જ, પણ એ પ્રસંગ આપણને કઈ દિશા તરફ દોરી જવા માંગે છે. આખ્યાનો, કદાચ પુરાણના એ પ્રસંગો, પણ એ પ્રસંગોની પાછળ છુપાયેલું તાત્પર્ય એ આપણને ઘણીવાર ખબર નથી હોતી. એ રામાયણના પ્રસંગોને સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ ભાષા શુદ્ધિ માટે વ્યાકરણ જરૂરી છે, એમ જીવન શુદ્ધિ માટે આવા કથાનકો જરૂરી છે. જીવન શુદ્ધ તો બને છે, એટલે એને સમજવાનો પ્રયત્ન કરીએ. વાલ્મીકી રામાયણ તો લગભગ 24,000 જેટલા શ્લોકોનું બનેલું છે. તુલસી રામાયણને આપણે સમજવાનું, આમ તો બંનેમાંથી મિશ્ર સિલેક્ટેડ પ્રસંગો થોડા સમયની મર્યાદામાં રહીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સળંગ કથાનક તો ક્યારેય 3 દિવસમાં શક્ય ન બને, પણ એને વિષય વસ્તુને સાર સ્વરૂપે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. રામચરિત માનસમાં કુલ 8 કાંડ છે. કયા કાંડ? એક ગોધરા કાંડ, બોફોર્સ કાંડ, તહલકા કાંડ, બરાબર? કારણ કે ભારતવાસીને છાપાના આધારે આ બધા કાંડ આપણને ખબર હોય, ગોધરા કાંડ ને, તહલકા કાંડ ને, બોફોર્સ કાંડ. આ બધા કાંડ રામાયણમાં નથી. રામાયણમાં છે બાલકાંડ, અયોધ્યા કાંડ, અરણ્યકાંડ, કિષ્ણ કિંધાકાંડ, સુંદર લંકા ઉત્તર અને લવકુશ કાંડ. આ બધા કાંડની વચ્ચે આખું રામાયણ છુપાયેલું છે. એ રામાયણની કથા એની અંદરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રામાયણ એક કુટુંબ કથા છે, આદર્શ કુટુંબની કથા છે.
એ કુટુંબમાં પણ પ્રશ્નો આવ્યા, પણ એની વચ્ચેથી એ લોકોએ પ્રશ્નોનું સમાધાન કર્યું છે. એ કુટુંબના પ્રત્યેક સભ્યમાંથી આપણને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા મળે છે. મહાભારત એક તૂટતા કુટુંબની કથા છે, રામાયણ એક સંધાતા કુટુંબની કથા છે. રામાયણમાં પણ પ્રશ્ન આવ્યા છે, પણ એ તમામ સભ્યોની અંદર કયા પ્રકારની ભાવના હશે તો ફરીથી કુટુંબ પાછું એઝ ઇટ ઇઝ થઈ ગયું. એટલે એ રામાયણને આપણે સમજીશું. રામાયણ શબ્દ બે શબ્દોનો બનેલો છે. રામાયણમ, રામસ્ય અયનમ. રામનો ષષ્ઠી વિભક્તિ છે. રામસ્ય અયનમ, રામનું વનમાં જવું તે, રામના જવાની ક્રિયા. અને બીજા અર્થમાં એમ પણ સમજી શકાય કે રામનો ગમન પથ, રામનો માર્ગ કયો છે. નરેન્દ્ર મોદી સરકારે ગયા સત્રની અંદર દરેક રાજ્યોમાં, ગુજરાત રાજ્યમાં દરેક શહેરોમાં, મોટા ટાઉનની અંદર પણ એક રસ્તાનું નામ એ લોકોએ ગૌરવ પથ રાખ્યું હતું. કદાચ અહીંયા હોય તો મને ખ્યાલ નથી. ગૌરવ પથ. દરેક શહેરમાં, દરેક નગરમાં એકાદો રસ્તો તેઓ બીજા બધા ખાડા ટેકરા વાળા, વધારે બમ્પ વાળા, ગાયો વાળા હશે ચાલશે, પણ શહેરમાં એકાદ રસ્તો એવો રાખો જેને ગૌરવ પથ કહી શકાય. ગૌરવ પથ બનાવ્યો, જેના આધારે શહેરની શોભા વધે. ગૌરવ પથ પર ચાલનારા માણસો ઘણા હોય છે. રામાયણ આપણને રામના પથ પર ચાલતા શીખવશે. રામનો પથ કયો હતો, રામનો પંથ કયો હતો, રામાયણ એ છે. હવે આજના પ્રથમ દિવસે આપણે થોડુંક સમજવાનો એ પ્રયત્ન કરીએ. રામસ્ય અયનમ એટલે શું, રામનો પથ કયો છે, એ રામાયણના જ એક પ્રથમ પ્રસંગના આધારે સમજીએ. રામાયણમાં પ્રસંગ કંઈક એવો છે. દશરથ રાજાએ રામચંદ્ર ભગવાનને રાજ્યાભિષેક કરવાનો સંકલ્પ કર્યો કે રામને ગાદી આપવી છે. બધા રાજી થઈ ગયા, કારણ કે રામ એવા ગુણિયલ હતા. રામને અત્યારની જેમ નહીં કે ટિકિટ આપવાનું થયું, પક્ષવાળા તૈયાર થઈ ગયા, કોંગ્રેસમાં ફાટફૂટ પડે, એનસીપી વાળા નહીં આપવાની, ભાજપમાં કે ના કે એને આપશો તમે સહકાર નહીં આપીએ. ભાજપના જ હોય તો અંદર અંદર ફાટફૂટ કેમ? કારણ કે ગુણોની મોટપ નહીં હોય તો સર્વાનુમત શક્ય નહીં બને. રામનો વિરોધ કરનાર એક પણ વ્યક્તિ અયોધ્યામાં નહોતું. એ જણાવે છે કે રામ ગાદી પર આવતા પહેલા જ લોકપ્રિય થઈ ચૂકેલા હતા. નેતાઓ તો હવે ઘેર ઘેર ફરીને લોકપ્રિય થશે, ચૂંટણી માટે ફરશે, ભીખ માગશે વોટ માટે. રામચંદ્ર ભગવાન લોકપ્રિય પહેલેથી હતા પોતાના વર્તનથી. એટલે બધા સહમત થયા. વશિષ્ઠજીએ તૈયારી બતાવી અભિષેક કરવાનો, તો 108 નદીઓના જળથી ઋષિમુનિઓ બધા ગામો ગામથી આવી ગયા. બધે તૈયારી થવા લાગી, તોરણ બંધાઈ ગયા છે, મિષ્ટાન થવા લાગ્યા, ઘેર ઘેર દીવડા પ્રજ્વલિત થઈ ગયા છે, બાળકો આનંદમાં આવી ગયા, નવા કપડાની ખરીદી થઈ ગઈ છે, કારણ કે રામ રાજા થવાના છે, રામનો રાજ્યાભિષેક છે. દરેકના ચહેરા પર આનંદ છે, દરેકના હૃદયની અંદર પ્રફુલ્લિતતા છે. પણ એમાં એક વ્યક્તિ દુઃખી છે. કોણ દુઃખી હતું? કોણ દુઃખી હતું? ખ્યાલ છે નામ? મંથરા. મંથરાના પેટમાં દુખતું હતું. કોણ જાણે શું થયું હશે એને. મંથરા દુઃખી હતી. એટલે દુઃખી હતી એટલે દુઃખી માણસો દુઃખીનો હોદે જ. જેમ ઘણા બીડી પીનારા હોય ને હોદ્યા જ કરે આજુબાજુ, કોઈ આપણા જેવો છે કે નહીં. એને જેને દુખતું હતું એટલે મંથરાએ હોદી દુખાવા વાળી કઈ થોડીક હતી એટલે કઈ પાસે ગઈ, કાન ભંભેરણી કરી, શબ્દો નાખ્યા. જેમ આ શબ્દોની અસર કરે, ખરાબ શબ્દોની પણ અસર કરે. શબ્દની અસર થઈ ગઈ. કઈનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યું. હા, વિધાઉટ બાયપાસ સર્જરી. અંદર ચેકો માર્યા વગર જ હૃદય પરિવર્તન કરી નાખ્યું, બદલી નાખ્યું. અને કઈને રામ વિરુદ્ધ કરી નાખી. રામ સન્મુખ હતી એમાંથી રામ વિમુખ કરી નાખી અને કીધું કે હવે તું વરદાન માગી લે તારા પતિ પાસેથી. આટલે સુધી તૈયારી કરી દીધી. પછી મંથરા તો પોતાના કામે વળગી અને કઈ પોતે તૈયાર થયા છે. દશરથ રાજાને પોતાના ભવનની અંદર આવવાનો સમય થયો. દશરથ એ દિવસે કંઈક બહાન ભૂલે, આમ તો કૌશલ્યા પાસે જતા, પણ કઈ યુવાન હતા એટલે કઈને મળવા માટે જાય છે. અને કઈ વખતે કોપ ભુવનમાં જઈને સૂતા. પોતાના કક્ષમાં બેડરૂમમાં ગયા, ત્યાં નહોતા. કઈ પૂછ્યું, કઈ ક્યાં? રાણીજી ક્યાં? તો કે કોપ ભુવનમાં જ. કોપ એટલે ગુસ્સો અને ભુવન એટલે રૂમ કે કક્ષ. કોપ ભુવનમાં શબ્દ સાંભળ્યો અને દશરથ ચોક્યા. પહેલાના જ સમયમાં કેવું હતું, અલગ અલગ નામ, જેમ રસોડું ને બેડરૂમ ને ડ્રોઈંગ રૂમ ને હોય ને, એમ રાજાઓ કોપ ભુવન પણ એક રાખતા હતા. ગુસ્સે થવું હોય ને તો એ રૂમમાં જઈને રીસાઈ જવાનું. આવું એક કોપ ભુવન. અત્યારે તો આપણે રસોડામાં રિહાતા હોય, ઘરમાં રિહાતા, બેડરૂમ બધે રિહાતા હોય. પહેલા તો રીસાવું હોય ત્યારે એક રૂમમાં જ જઈને રીસાવાનું, કોપ ભુવનમાં. એટલે દશરથે આ શબ્દ સાંભળ્યો અને થયું કોપ ભુવન, મર્યા કે હવે મનાવતા બહુ વાર લાગશે. પણ રાણી બહુ વાલા હતા. દશરથ ત્યાં પહોંચ્યા અને ટીયર્સ આર ધ વેપન્સ ફોર ધ વુમન. સ્ત્રીઓ માટે આંસુ એ શસ્ત્ર છે, કારણ કે બીજું તો કઈ વાપરતા ફાવે નહીં. આયુધ શસ્ત્ર એટલે એમને આયુધ શસ્ત્ર બધા કહીએ આ બધા કાઢવા માંડ્યા. વાળ વેર વિખેર થઈ ગયેલા હતા. દશરથે જોયું કઈ જમીન પર પડેલા હતા.
પથારી પર સૂવાનું હોય. રાજ રાણી હતા, જમીન પર નીચે સૂતેલા હતા, વેરવિખેર વાળ અને એકદમ રિસાયેલો ચહેરો. અને દશરથ એકદમ પામી ગયા પરિસ્થિતિ, કારણ કે અનુભવ તો હોય જ આ બધો. ખબર પડી ગઈ કે આજે રિસાઈ ગયા લાગે છે. દશરથ નજીક ગયા, પ્રેમથી બોલાવા લાગ્યા. શું થયું, શું તકલીફ છે? રીઝવવાના ઘણા પ્રયત્નો કર્યા, રિસાઈ ગયા, પડખું ફરી ગયા, કઈ બોલતા નથી. દશરથે ખૂબ આજીજી કરી, બોલો બોલો, શું કરવું આપના માટે? આકાશના તારા તોડી લાવું, કારણ કે તો જ મનાય ને, રાજી કરવાના છે. એટલે બધી ઘણી બધી વિનંતી કરી. આ બધું તમને ફાવે, આ તો મને કઈ ખબર નથી, એટલે છતાં પણ હું રામાયણના આધારે બોલું છું કે આ બધું દશરથજી એ પોતાના પત્નીને બધી વાત કરતા હતા. દશરથ કૈકેયીની બધી વાત કરે છે, રાજી કરવાના પ્રયત્નો કરે છે, અને છેવટે કૈકેયી વરદાનની જે માગણી કરે છે, અને કૈકેયી જે વરદાન માગ્યા એના આધારે આખા રામાયણનો ઘટનાક્રમ બદલાઈ ગયો. જે રાજ્યાભિષેક થવાનો હતો એની જગ્યાએ કંઈક અલગ જ ઘટના ઘટી. અને કૈકેયી શું વરદાન માગે છે? સુનહો પ્રાણ પ્રિય પાવતજી કા, દેહુ એક બરબર તહી ટીકા. સુનહો પ્રાણ પ્રિય ભાવતજી કા, દેહુ એક બરબર તહી ટીકા. માગવ દૂસર બર કર જોરી, પૂર્વહુ નાથ મનોરથ મોરી. તાપસ બેશ વિશેષ ઉદાસી, 14 બરીસ રામુ બનવાસી. સુની મૃદુ વચન ભૂપહિ અશોકુ, શશી કર છુઅત બિકલ જીમિ કોકુ. શશી કર છુઅત બિકલ જીમિ કોકુ. કઈ વરદાન માગે છે કે હે પ્રભુ, વર્ષો પહેલા યુદ્ધના મેદાનની અંદર હું તમારી સાથે સહાયની અંદર હતી, અને એ સમયે મારા આપની પાસે વરદાન માગવાના હતા. આપે કીધું તું વરદાન માગી લે, ત્યારે મેં સમયે એ વખતે અનામત રાખ્યા હતા વરદાન. આજે અનામત રાખેલા વરદાન પુનઃ આપની પાસે હું માગું છું. વરદાન મને આપી દો. શું જોઈએ છે? માગ, તારે જે કઈ ઈચ્છા હોય આપું. તારા માટે નવો મહેલ બનાવી આપું, તારી ઈચ્છા હોય તો નવો મહેલ બનાવી દઉં. તારા માટે નવો રથ લાવી દઉં. તને ક્યાંય ફરવા જવું છે, તારા માટે નવા કપડાં લાવવા છે, નવા ઘરેણા લાવવા છે. બોલ, કઈ તને કરી તે રાજી કરું, કયા વરદાન તારે જોઈએ છે? કઈ કહે છે, મારે એમાંથી કાંઈ જ જોઈતું નથી. જો ખરેખર રાજી થયા હોય તો મને 2 વરદાન આપો. સુનહુ પ્રાણ પ્રિય ભાવતજી કા, દેહુ એક બર ભરત હી ટીકા. મારો દીકરો ભરત, એને ટીકો કરી દો, એને રાજ્યાભિષેક કરી દો. દશરથે સાંભળ્યું, આઘાત લાગ્યો કે રામનો રાજ્યાભિષેક આવતીકાલે છે. મેં ઘોષિત કરી દીધું છે, રામને મેં જાણ કરી દીધી છે, અને ભરતનો રાજ્યાભિષેક. છતાં દશરથ સહન કરી લે છે, સ્થિરતા જાળવી શક્યા. અને પછી બીજું વરદાન માગે છે, માગવું દુસર બર કર જોરી, પૂર્વહુ નાથ મનોરથ મોરી. નાથ સાંભળજો, હજી બીજું વરદાન મારે માગવાનું બાકી છે. શું વરદાન? તાપસ બેશ વિશેષી ઉદાસી, 14 બરીસ રામુ વનવાસી. ખાલી ભરત રાજા થાય એટલું નહીં, રામ 14 વર્ષ જંગલમાં જાય વલકલ વસ્ત્ર પહેરીને. દશરથે આ સાંભળ્યું અને દશરથ જમીન પર ચત્તાપાટ પડી ગયા. એના કરતા પણ વધારે ઉદાસ દશરથ થઈ ગયા. આવા વરદાન માગવાના, આવી વિપરીત વિચિત્ર માગણી કરવાની. અનેક વખત સમજાવવાના પ્રયત્ન કર્યા, ખૂબ મનાઈ કહીને કે આવા વરદાન ન હોય. રામ તને પ્રિય છે, આવું શા માટે તું માગે છે? બીજું કંઈક માગ. અરે હું ભરતને રાજ્યાભિષેક કરી દઈશ, પણ રામને જંગલમાં શા માટે? છતાં કઈ કોઈ રીતે માનતા નથી. હમ નહીં બદલેંગે, સિર કટા સકતે લેકિન સિર ઝુકા સકતે નહીં. માથું કપાઈ જાય ભલે કપાઈ જાય, પણ એકવાર મનમાં નક્કી કર્યું પછી કોઈ જ ફેરફાર નહીં થાય. અને પ્રાતઃકાળ થયું, રામચંદ્ર ભગવાનને ત્યાં આવવાનું હતું રાજ્યાભિષેક માટે. એટલે પિતાજીને પ્રણામ કરી આવું એવા આશયથી પોતે ત્યાં પધાર્યા, અને જોયું તો પિતાજી જમીન પર સૂતા હતા, પડેલા હતા. એમની હાલત પણ આવી વિચિત્ર હતી, વિપરીત હતી. રામ પામી ગયા કે કંઈક થયું છે. આ તો રામ હતા. પિતાને જોઈને એમની પરિસ્થિતિ પામી જાય. પિતા દુઃખી છે. રામે સગડી વાત જાણી. પિતાએ આજ્ઞા કરી નથી જંગલમાં જવાની, પણ રામે બધો જ ચિતાર આખી ઘટનાનો મેળવી લીધો, અને રાજી થકા એમણે આજ્ઞા પાલન કર્યું છે.